સુરતમાં જીપીએસસીની વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષામાં ઉમેદવારો અટવાયા। ગૂગલ મેપથી સ્કૂલ સર્ચ કરતા 60 થી 70 ઉમેદવારો અટવાયા। અન્ય સ્કૂલના કેન્દ્ર પર ઉમેદવારો પહોંચી ગયા। રાંદેર પોલીસને જાણ થતાં પીસીઆર વાનમાં બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા। ઉમેદવારોએ પોલીસનો આભાર માન્યો છે। તો સુરતમાં જીપીએસસીની વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષામાં ઉમેદવારો અટવાઈ ગયા। મહત્વનું છે કે ગૂગલ મેપથી લોકેશન સર્ચ કરવામાં આવ્યું હતું સ્કૂલનું અને સ્કૂલ સર્ચ કરતા 60 થી 70 ઉમેદવારો અટવાયા હતા। અન્ય સ્કૂલના કેન્દ્રો પર આ ઉમેદવારો પહોંચી ગયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં જીપીએસસીની વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષામાં ઉમેદવારો અટવાયા અને સાથે સાથે જે રીતે ગૂગલ મેપથી આ સ્કૂલ સર્ચ કરવામાં આવી હતી 60 થી 70 ઉમેદવારો અટવાયા, શું વિગતો? જીપીએસસી વર્ષ 3 ની એક પરીક્ષા યોજાઈ છે। તેમાં જે છે કે સમગ્ર રાજ્યમાં પરીક્ષા યોજાઈ છે, પરંતુ સુરતમાં કેટલાક મહત્વના કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી। તેમાં જે પરીક્ષા આપ્યું હતું તેમાં ગૂગલ મેપથી જે ઉમેદવારો છે તે સર્ચ કરી ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ખરેખર અર્થમાં એ પરીક્ષા કેન્દ્ર હતું જ નહીં એવી બીજી સ્કૂલ પણ હતી, જેને લઈને આ તમામ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા। આ બાબતની જાણ જયારે પોલીસને થઈ હતી તો રાંદેર પોલીસની ટીમને ખબર પડતા પોલીસે તાત્કાલિક જે સમય બાકી રહ્યો હતો થોડોક જ તે પહેલા પીસીઆર જે છે પોતાની જે વેનમાં બેસાડીને દરેક વિદ્યાર્થીઓને વારાફરતી વારા ફેરાવો કરીને સમયસર ત્યાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા। જે પરીક્ષા કેન્દ્ર દર્શાવવામાં આવ્યું હતું એ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જેને લઈને આ તમામ વિદ્યાર્થીઓની જે પરીક્ષા હતી તે ચૂકવવાનું રહી ચૂક્યું હતું। જે રીતે પરીક્ષાની મહેનત કરી હતી તેને લઈ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા વિદ્યાર્થીઓ, ઉમેદવારો, પરંતુ પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે તમામને સમયસર ત્યાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જતા તમામ ઉમેદવારોએ પણ જે છે તે પોલીસનો આભાર માન્યો હતો। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ।